હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જે ભણવાના છે તે ઉર્જા વિશે જ ભણવાના છે. ઉર્જાની વિચારણા કરવાની છે. તો મિત્રો, આજે આપણે જોશું જે ટોપિક છે તે એ પહેલાં આપણે એક વસ્તુ યાદ કરી લઈએ, લેન્સનો નિયમ. તેમાં આપણે શું જોયું હતું કે માની લો કે આ રીતે એક લૂપ છે, બરાબર, અને એ લૂપની નજીક આ રીતે ધારો કે n ધ્રુવવાળો ચુંબક લઈ જવામાં આવે તો શું થાય છે કે આ જે લૂપ છે તેની અંદર શું થશે તો n દિશામાં, એટલે કેવું કે જે ઘડિયાળની દિશા હોય તેની વિરુદ્ધ દિશામાં, વિષમ ઘડી દિશામાં શું થશે કે વિદ્યુત પ્રવાહ રચાતો હતો, લેન્સનો નિયમ હતો. અને ત્યાં આપણે શું જોયું હતું કે આ ચુંબક જે છે તેનો n ધ્રુવ જો નજીક જતો છે તો શું થાય છે કે આ તરફ n ધ્રુવ, આ ક્લોઝ લૂપ જે બંધ લૂપ છે તેમાં પણ n ધ્રુવ જ બનતો હોય છે. તો પરિણામે શું થાય કે બંને વચ્ચે અપાકર્ષણ થાય અને આપણે આ જે ચુંબક છે તેને નજીક લઈ જવા કંઈક કાર્ય કરવા પડે, બરાબર. જો અહીંયા n ધ્રુવની જગ્યાએ s ધ્રુવ જ બનતો હોય તો શું થાય કે આ ચુંબકને જરાક ધક્કો લાગવાથી પણ શું થાય કે આ તરફનો s ધ્રુવ તેને આકર્ષિત કરતો રહે અને કોઈ પણ જાતના કાર્ય વગર શું થાય કે આ ચુંબક લૂપ તરફ આકર્ષાતું જ રહે. તો એ વસ્તુ શું થાય કે ઉર્જા સંરક્ષણના નિયમનું અહીંયા ખંડન કરી દે. તો પરિણામે એવું વસ્તુ તો શક્ય નથી. એટલે શું થતું હોય કે n ધ્રુવ જો નજીક જાય તો આ જે બંધ લૂપ હોય તેમાં શું થાય તો n ધ્રુવ બને તે જ રીતે વિદ્યુત પ્રવાહ રચાતો હોય છે. હવે આ અહીંયા આપણે ઉર્જાની વાત કરી, ઉર્જા સંરક્ષણ અહીંયા નહીં થાય જો n છેડો નજીક જાય અને આમાં s ધ્રુવ બનતો હોય તો હવે આપણે અહીંયા જોવાનું છે કે અહીંયા જે આપણે ઉર્જાની વાત કરીએ છીએ તે ઉર્જા કેટલી બને અને તેનું શું થાય છે. તો તેના માટે આપણે શું કરીએ તો એક અહીંયા આપણે જે ટોપિક જોયો છે, બરાબર, ગતિકીય વિદ્યુત ચાલક બળ, તેમાં આપણે એક આકૃતિ જોઈ હતી. તે આકૃતિની આપણે વાત કરીએ તો તે આકૃતિમાં શું હતું કે આ રીતે અંદર તરફ જતું વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર હતું. હવે એ ચુંબકીય ક્ષેત્રમાં શું હતું તો આ રીતે ચુંબકીય ક્ષેત્રની અંદર એક વાયર હતો અને એ વાયર પર શું હતું કે આ રીતે બીજું એક PQ વાયર લેવામાં આવે જે શું થાય કે બંને દિશામાં સરકી શકે તેવો હતો. અને આ વાયર શું થાય કે આ દિશામાં વ્યક્તિ ગતિ કરતો હતો, એની લંબાઈ L લીધી હતી. હવે આ PQ તો અહીં R અને S, તો આ શું થતો હતો PQRS જેટલું ક્ષેત્રફળ અહીંયા ધરાવતો હતો. હવે આ PQ વાયરને આપણે આ તરફ લાવીએ તો આ જે અંતર હતું x, તે x અંતર બદલીને આપણે ક્ષેત્રફળ બદલી શકતા હતા. L લંબાઈ ફિક્સ હતી. તો ત્યારે આપણને શું થતું હતું કે અહીંયા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર આપણે કેવી રીતે કરી શકીએ તો આ PQ વાયરને આપણે આ રીતે સરકાવીએ અથવા દૂર લઈ જઈએ તો તે કિસ્સામાં શું થાય કે ક્ષેત્રફળ બદલાય અને પરિણામે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય પરિણામે આપણને શું થતું હતું કે અહીં આપણને કંઈક EMF મળતું હતું અને તે EMF શું હતું તો BLV. આ રીતે ચુંબક આપણને EMF મળતું હતું. પણ હવે આપણે અહીંયા વિચારીએ કે આ જે PQ વાયર છે, બરાબર, એના માટેનો અવરોધ આપણે સ્મોલ r લઈએ અને આ જે બીજા ભાગો છે, બરાબર, તો અહીંયા બીજા ભાગોનો અવરોધ આપણે કેવો લઈએ નહીવત. તો પરિણામે શું થશે કે આખું જે PQRS જે લૂપ બનવાનું છે બંધ, તેનો અવરોધ કેટલો થશે સ્મોલ r થશે, બરાબર. એટલે હવે આપણે અહીંયા શું કરીએ છીએ કે આ જે આખું PQRS એક લૂપ બની ગયું છે આપણા માટે, તે આખા લૂપનો અવરોધ કેટલો થયો સ્મોલ r લઈએ, બરાબર. હવે થશે શું અહીંયા તો જ્યારે આ વાયર જે છે, બરાબર, PQ વાયર તે જ્યારે આ દિશામાં ગતિ કરશે ત્યારે શું થવાનું છે તો ત્યારે ગતિ કરશે ત્યારે શું થશે કે એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાનો છે, બરાબર. તો તે વિદ્યુત પ્રવાહ શું થશે તો એપ્સિલોન ભાગ્યા r આ રીતે મળવાનું છે. હવે અહીંયા આપણે ઉત્પન્ન થતું EMF જે છે તે કેવી રીતે મળેલું તો BLV તરીકે આપણને મળેલું. તો આપણે અહીંયા શું લખી શકીએ BLV અને છેદમાં r. તો અહીંયા ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ આપણને કેવી રીતે મળવાનો BLV ના છેદમાં r આ રીતે મળવાનો છે.
હવે અહીંયા શું થશે બીજું કે આ જે PQ બાજુ છે એના ઉપર શું થવાનું છે કે અંદરની તરફ એક ચુંબકીય ક્ષેત્ર છે, આ જે ચોકડી કરેલી છે ચુંબકીય ક્ષેત્ર છે, તો તેના લીધે એના પર કંઈક બળ લાગવાનું છે. તો એ બળ શું થવાનું છે, તો એની કિંમત મિત્રો અહીંયા I અને L ક્રોસ B આ રીતે થવાની છે. હવે અહીંયા તમે જોશો તો શું થવાનું છે કે I ની કિંમત આપણે મૂકીએ તો તે શું થવાની BLB ના છેદમાં R અને આ થશે L * B, બરાબર. તો હવે અહીંયા તમે જોઈ શકો કે આ શું થવાનું છે, B નો વર્ગ થશે, L નો વર્ગ થશે, V એમ જ રહેશે અને છેદમાં R આ રીતે થવાનું છે. તો એ જે થવાનું છે તે શું થવાનું છે, તો બળ થશે. હવે આ જે બળ છે તેની કિંમત મળી, તો હવે આપણે એના પરથી શું શોધી શકીએ, તો બળની કિંમત પરથી આપણે અહીંયા શું શોધી શકીશું, પાવર. તો પાવર અહીંયા આપણને કેવી રીતે મળી શકે મિત્રો, તો પાવર બરાબર શું થાય છે, બળ ગુણ્યા વેગ. એટલે આપણે બળની કિંમત કેટલી મળી, તો B² L² V અને છેદમાં R ગુણ્યા શું થવાનું V. એટલે અહીંયા તમે જોશો તો પાવર આપણને શું મળવાનું, B² L² V² ના છેદમાં R. આ શું થવાનું છે, તો અહીંયા આપણને પાવર મળવાનો છે. તો અહીંયા જે આપણને પાવર મળે છે એ શું છે, તો આ જે PQ વાયર છે તેને શું થશે કે V જેટલા વેગથી આપણે એક દિશામાં ગતિ કરાવીએ છીએ, તો તેના માટે જે આપણે યાંત્રિક બળ લગાવવા પડે તે બળ પરથી મળતો પાવર જે છે તે આપણને શું થવાનું, B² L² V² ના છેદમાં R થવાનું છે. તો હવે આપણે અહીંયા શું થશે કે આ જે PQ વાયર છે એના પર કંઈક કાર્ય કરશું, તે કાર્ય શું થવાનું છે કે એમાં ઊર્જા તરીકે સંગ્રહ પામશે. તો તે ઊર્જા કઈ હોવાની છે, તો તે જૂલ ઉષ્મા ઊર્જા થવાની છે. તો તે જૂલ ઉષ્મા ઊર્જાને આપણે કેવી રીતે લખી શકીએ, તો તે PJ બરાબર શું થશે, I²R. હવે અહીંયા શું થવાનું છે કે આપણને જૂલ ઉષ્મા મળવાની તે I²R તરીકે મળે, તો I ની કિંમત અહીંયા આપણને મળી છે શું છે, B² L² V ના છેદમાં R. આખા અહીં વર્ગ થશે, અહીં પણ વર્ગ થશે અને ગુણ્યા R. એટલે I નો વર્ગ છે એટલે આ આખા પદનો વર્ગ થશે અને ગુણ્યા R. એટલે હવે તમે અહીંયા જુઓ તો શું થશે, એક વખત R અને R કેન્સલ એટલે ઉપર B² L² V² ના છેદમાં R આવવાનું. તો હવે તમે જુઓ કે આ જે આવે છે તે અને અહીંયા જે આપણને મળે છે તે બંને કેવા છે, તો સરખા જ છે. તો હવે તમે અહીંયાથી સમજી શકો કે શું થાય છે કે આ જે PQ વાયર છે, PQ વાયરને આપણે એક દિશામાં ગતિ કરાવીએ તો ત્યારે શું થાય છે કે એના પર આપણે કંઈક યાંત્રિક કાર્ય કરતા છે. તે યાંત્રિક કાર્ય શું થવાનું છે, તો આ રીતે B² L² V² ના છેદમાં R જૂલ ઉષ્મા તરીકે શું થવાનું છે, વ્યય પામવાનું છે, બરાબર. હવે અહીંયા બીજી એક વસ્તુ પણ સમજવા જેવી છે. અહીંયા આ જે પરિપથ છે તેમાંથી વહન પામતો કોઈ વીજભાર લઈએ તો વહન પામતો વીજભાર અને બીજું કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે તો તેના લીધે ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર, આ બંને વસ્તુ વચ્ચે આપણે એક સામ્યતા જોઈ શકીએ છીએ અથવા બે વચ્ચેનો એક સંબંધ જોઈ શકીએ છીએ. તો સંબંધ શું થવાનું છે કે આપણે જાણીએ છીએ કે જે અહીંયા EMF ઉત્પન્ન થાય છે તે EMF શું હોય છે, તો d∅dt આ રીતે હોય છે, બરાબર. હવે એ જ રીતે આપણે જાણીએ છીએ કે જો એપ્સિલોનની આપણે વાત કરીએ મતલબ કે EMF ની, તો તે વિદ્યુત પ્રવાહ ગુણ્યા અવરોધ તેના બરાબર પણ હોય છે. એટલે આપણે અહીંયા શું લખી શકીએ, I * R લખી શકીએ. તો I એટલે વિદ્યુત પ્રવાહ છે, તો વિદ્યુત પ્રવાહનો જે વીજભાર સાથેનો સંબંધ છે તેને આપણે કેવી રીતે લખી શકીએ, તો ΔQ ના છેદમાં ΔT આ રીતે પણ આપણે લખી શકીએ. અને ઉપર b ની જગ્યાએ આપણે શું કરીશું, ડેલ્ટા લઈ લઈએ અહીંયા પણ. તો શું થવાનું છે કે ΔQ ના છેદમાં ΔT * R આ રીતે મળવાનું. એટલે હવે આપણે અહીંયા શું થશે કે જે EMF ની બંને કિંમત છે તેને આપણે સરખાવીએ તો શું થશે, ΔΦ / ΔT તે કોના બરાબર થશે, ΔQ ના છેદમાં ΔT ગુણ્યા R. એટલે ΔQ જે છે તેના બરાબર શું લખી શકાય, ΔΦ ભાગ્યા R આ રીતે પણ લખી શકાય. તો અહીંયા તમે જુઓ તો શું થવાનું છે કે આ વીજભાર છે અને આ જે છે તે શું છે, ફ્લક્સ છે. તો આ બંને વચ્ચેનો સંબંધ આપણને આ રીતે મળી જતો હોય છે. તો અહીંયા જે આપણે જોવાનું હતું તે શું હતું, મુખ્યત્વે ઊર્જાની વિચારણા કરવાની હતી કે અહીં આપણે કંઈ કાર્ય
છે તો તે ઉર્જાનું શું થાય છે તો તે ઉર્જા અહીંયા જૂલ ઉર્જા તરીકે વ્યય પામતી હોય છે બરાબર જૂલ ઉર્જા એટલે કે ઉષ્મા ઉર્જા અને બીજું છે વીજભાર અને વિદ્યુત ચુંબકીય ફ્લક્સ વચ્ચેનો સંબંધ આ રીતે મળે છે